હા, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છે DDCET ની તૈયારીની અંદર, અને એમાં આપણો જે મેઇન સબ્જેક્ટ છે મેથેમેટિક્સ કે પેપર આપણો જે બીજા નંબરનો છે 50% કન્ટેન્ટ કવર કરે છે, અને એમાંનું જે આપણું ચેપ્ટર છે ભાઈ ડિટરમિનેન્ટ મેટ્રિક્સ, કે જે ખૂબ જબરદસ્ત અને મજા આવે એવું, પૂરામાંથી પૂરા માર્ક્સ મળી જાય એવું. અગાઉના વિડીયો તમે જોયા હશે, ખૂબ સરસ રીતે આપણે એને એક્સપ્લેન કર્યું છે. ડિટર્મિનેટ પણ હવે ચાલુ થઈ ચૂક્યું છે, કેમ કે મેટ્રિક્સની તો ડિટેલમાં વાતો કરી છે. ગયા લેક્ચરમાં ડિટર્મિનેટ આખું જોયું છે. આજના લેક્ચરમાં શું જોવાનું છે તો કે સ્પેશિયલ ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ. મેટ્રિક્સને આપણે સ્પેશિયલ ટાઈપ જોવાના છે. જે આમ તો ટોટલી મેઇન ટાઈપ જોઈ આવ્યા કે ભાઈ સ્ક્વેર મેટ્રિક્સ છે, રો મેટ્રિક્સ, કોલમ મેટ્રિક્સ, આ બધા જે આપણે ટાઈપ જોયા છે એને તો કવર કર્યું જ છે. પણ આજે જે જોવાના છે શું છે? સ્પેશિયલ ટાઈપ છે. એટલે કે એક અલગ વેમાં આપણે એને જવું પડશે. અલગ વેમાં ઇન ધ સેન્સ કે એની માટે થોડાક નિયમો આપણે જોવા પડશે. નિયમ ફોલો થાય તો જ એ સ્પેશિયલ ટાઈપમાં ગણાશે. ક્લિયર? હવે એની માટે જે મરી મસાલા જોઈતા હતા, જે નિયમોની ખબર હોવી જોઈએ, એ આપણે જોયા. ઓકે, હવે એનું જે સ્ટેટમેન્ટ છે એને વિચારીએ કે ભાઈ અલગ અલગ કેવા કેવાની વાત થઈ રહી છે. તો એમાંનો પહેલામાં પહેલો મેટ્રિક્સ છે સિમેટ્રિક મેટ્રિક્સ. કોણ છે? સિમેટ્રિક મેટ્રિક્સ. ગુજરાતીમાં કહીએ તો સમમિત શ્રેણિક. શું કહેવાય આને ગુજરાતીમાં? સમમિત શ્રેણિક કહેવાય. શું કહેવાશે વડીલો, માનનીય મુરબ્બીશ્રીઓ? સમમિત શ્રેણિકો કહેવાય આને. ક્લિયર છે? હવે a square matrix is a symmetric if a transpose is equal to a. એટલે કે ટ્રાન્સપોઝ કરતા આવડવું જોઈએ પહેલા તો. એટલે હવે ટ્રાન્સપોઝ આપણે શીખી ચૂક્યા છીએ કે જેટલી રો છે ને કાં તો કોલમમાં કન્વર્ટ કરો, અથવા તો જેટલી કોલમ છે એને રોમાં કન્વર્ટ કરી નાખો, એટલે તમારો ટ્રાન્સપોઝ થઈ ગયો. પરંતુ તમે એ ટ્રાન્સપોઝ કરો છતાં જવાબ એ પોતે જ આવવો જોઈએ. જ્યારે આવું થાય છે ત્યારે જ આપણે એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેશું, સમમિત શ્રેણિક કહેશું. એક્ઝામ્પલ તરીકે જુઓ, એ બરાબર આપણને 173, 74 -5, 3 -5 6. ક્લિયર છે? હવે જો તમે આને આપણે આનો ટ્રાન્સપોઝ કરીએ, આનો ટ્રાન્સપોઝ કરીએ, આનો ટ્રાન્સપોઝ કરીએ. 173 તો એને ઊભી લખીશું 173. 74 -5, 3 -5 6, 3 -5 6. આ મારો ટ્રાન્સપોઝ છે. પણ તમે આમાં અને આમાં જુઓ, રત્તી ભરનોય ફેર નથી. 173, 173, 74 -5, 74 -5, 3 -5 6, 3 -5 6, 173, 173, 745 745 3 -5 6, 3 -5 6. છે કાઈ ફેર? મેં તો ટ્રાન્સપોઝ કર્યો હો યાર, તમારી સામે કર્યો મેં. એવું લાગે વિડીયો થોડોક પાછળ લઈને જોઈ લેજો. ટ્રાન્સપોઝ કર્યો જ મેં, અંચય કરી નથી. આપણે ગદ્દા કરતા જ નથી, બરાબર છે? તો અહીંયા ટ્રાન્સપોઝ કર્યો હોવા છતાં જવાબ તમને શું મળે છે? એ પોતે મળે છે. તો ત્યારે ઈ મેટ્રિક્સ કેવો કહેવાશે? સિમેટ્રિક મેટ્રિક્સ. ક્લિયર છે? આમ તો અગાઉ તમે એક નાનપણમાં આવું જોયું હોય તો, જો જોયું હોય તો કોમેન્ટમાં લખજો. બ દા મ, દા ડ મ રા. ક્લિયર છે? તો આ સિમેટ્રિક મેટ્રિક્સ છે. આપણને ખબર નહોતી ત્યારે કે આને સિમેટ્રિક મેટ્રિક્સ કેવા છે. જો તમે આને આડું વાંચો બદામ, ઊભું વાંચો બદામ, આડું વાંચો દાડમ, ઊભું વાંચો દાડમ, આડું વાંચો મમરા, ઊભું વાંચો મમરા. હવે તમે આનો ટ્રાન્સપોઝ કરો, જવાબ ઈનો ઈ જ આવશે. ખ્યાલ? આ શું છે? એક પ્રકારનો સિમેટ્રિક મેટ્રિક્સ. બરાબર છે? આ પરીક્ષા લક્ષી નથી, આ તો જસ્ટ ફોર ફન. બરાબર છે? તમને રમૂજ કરાવવા માટે આપણે આને લઈ આવ્યા છીએ. પણ આ એક પ્રકારનો કહી શકાય. આપણને ખબર નહોતી કે આને સિમેટ્રિક મેટ્રિક્સમાં કાઉન્ટ કરશું ભવિષ્યમાં. બરાબર છે? આને સિમેટ્રિક મેટ્રિક્સ તરીકે ઓળખી શકાય છે. ચાલો, વેરી ગુડ. તો પાછા લખતા ને એવું આવું પેપરમાં પૂછાઈ જાય તો ત્યાં બદામ દાડમ મમરા ને એવું બધું ગોતવા ન બેતા. સાહેબે બદામ દાડમ મમરા કીધું. અહીંયા તો આવું બધું લખેલું છે. આ જસ્ટ ફોર એક્ઝામ માટે નથી ભાઈ, પૂછી નાખો નહીતર પાછા આપણા નામે બોમ્બ ફોડશે. સાહેબે તો કીધું તો યાર બદામ દાડમ મમરા. ચાલો, ખબર પડી? મગજમાં ગયું? ચાલો, સેકન્ડ વનમાં શું કીધું? સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે વિસંમિત શ્રેણિક. ઓલું સંમિત હતું, આ કેવું છે? વિસંમિત શ્રેણિક. ક્લિયર છે? ખ્યાલ આવે છે? વેરી ગુડ. A square matrix is a skew symmetric if કરવાનું ટ્રાન્સપોઝ
પણ તમને શું મળવું જોઈએ? માઇનસ એ. અગાઉ શું માંગ્યું હતું? ખાલી એ. અહીંયા શું માંગ્યું? માઇનસ એ. માઇનસ એ એટલે તમે ટ્રાન્સપોઝ કરો એમાંથી માઇનસ કોમન આવી જવું જોઈએ ફરીવાર પાછો. એનો તો મળવો જ છે, જે તમે મેટ્રિક્સ લીધો એનો તો મળવો જ જોઈએ. જો હું આનો ટ્રાન્સપોઝ કરું છું, જોજો હળુક દઈને જોજો તમે. આરો 0 to -3 ઊભી લખું છું, 0 to -3. પછી -2 0 5, -2 0 અને 5. 3 - 5 0, 3 - 5 અને 0. ક્લિયર છે આટલી વસ્તુ? ખ્યાલ આવે છે? ખબર પડે છે? હવે સાહેબ આમાં કેમ માઇનસ ની વાત, પણ મારે એ જોઈએ છે. જોજો આમાંથી હું શું કરું છું? માઇનસ કોમન લઈ લો. માઇનસ ને બહાર લો, અંદર નિશાની બધી ફરી જાય. હા સાહેબ ફરી જાય. 0 ની ફરે સાહેબ? 0 ની નો ફરે. -2 ની હા ફરે. 3 ની હા સાહેબ ફરે. 2 ની હા સાહેબ ફરે. 0 નહીં નો ફરે. -5 + 5, -3 + 3, 5 - 5, 0 કાંઈ નો થાય. હવે તમે જુઓ, હા મેટ્રિક્સ અને આ મેટ્રિક્સ માં રત્તી ભરનો ફેર નથી. 0 0, 2 2, -3 -3, -2 -2, 0 0, 5 5, 3 3, -5 -5, 0 0. ખાલી ફેર હું કર્યો? મેં માઇનસ બાર કાઢ્યો. તો આને હું આવું લખી શકું? આની જગ્યાએ -a લખી શકું? હા કે ના? તો જ્યારે તમે ટ્રાન્સપોઝ કરતા તમને -a પ્રાપ્ત થાય છે, તો અહીં તમારો કેવા પ્રકારનો શ્રેણિક કહેવાશે? વિસંમિત શ્રેણિક કહેવાશે. કેવો કહેવાશે? વિસંમિત શ્રેણિક કહેવાશે. હવે ખાસ સમજો અહીંયાની શોર્ટકટ. આને ખાલી આઈડેન્ટિફાઈ કરવું હોય ને, આની શોર્ટકટ કેવા પ્રકારની છે સમજો. તમારા ડાયગોનલના જેટલા એલિમેન્ટ છે, ડાયગોનલના એલિમેન્ટ બધા કેવા છે? જો 0 છે. જો ડાયગોનલ આખો શું છે? 0. વિકર્ણના જેટલા ઘટકો છે બધા કેવા છે? 0 છે. હવે આપણને પહેલા આ 0 દેખાઈ જાય એટલે મગજમાં ક્લિક થવું જોઈએ કે અહીંયા સ્ક્યુ સિમેટ્રિક ની વાત થઈ રહી છે, વિસંમિત શ્રેણિક ની વાત થઈ રહી છે. ક્લિયર? પછી આપણે આપણા નિયમો લગાડીએ. A ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ બાજુ જઈએ. ખ્યાલ આવ્યો? તો એને આઈડેન્ટિફાઈ કરવા માટે એની શોર્ટકટ શું છે? ડાયગોનલના બધા જ એલિમેન્ટ 0 હશે. એટલે દૂરથી દેખાઈ જશે કે આ તો આપણો ભાઈબંધ. બરાબર? આ તો આપણો ભાઈબંધ છે. કોણ છે? સ્ક્યુ સિમેટ્રિક. ખ્યાલ આવે છે? મગજમાં ઉતરે છે? બસ સરસ. આ જ મગજમાં તમને ઉતરવું જોઈએ. હવે આની અંદર શું કીધું છે? તો કે સાહેબ તમે સિમેટ્રિક મેટ્રિક્સ ની વાત કરી, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ ની વાત કરી. એ બને કેવી રીતે સાહેબ? અમારે બનાવવા છે. જાણે કે મંચુરિયન હોય બનાવવા છે. અહીંયા એને ડિઝાઇન કરવા પડે. બરાબર છે? ધારો કે કોઈ સિમેટ્રિક મેટ્રિક્સ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા કેટલો સરસ મજાનું પેટર્ન બનાવે છે. એ ટ્રાન્સપોઝ કરો ફરીવાર એનો જ મળે છે. અહીંયા પેટર્ન બનાવે છે. એ ટ્રાન્સપોઝ કરો -a મળે છે. તો શું હું સાહેબ જાતે બનાવી શકું? તો કે હા બનાવી શકો. તો સાહેબ રિક્વાયરમેન્ટ શું? તો રિક્વાયરમેન્ટ ની અંદર તમારે એક પેલા કથરોટ લેવાની છે, એમાં લોટ નાખવાનો છે, એમાં પાણી નાખવાનું છે, મીઠું નાખવાનું. એવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે? આપણે જસ્ટ એક સ્ક્વેર મેટ્રિક્સ લઈ આવવાનું. એક્ઝામ્પલ તરીકે હું સ્ક્વેર મેટ્રિક્સ લઈ આવું છું. સ્ક્વેર મેટ્રિક્સ A હું એ લઈ આવું. હવે આમાંથી મારે ડિઝાઇન કરવો છે સાહેબ, સિમેટ્રિક મેટ્રિક્સ અને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ ડિઝાઇન કરવા છે. તો જો એની માટેનો એક સરસ મજાનો નિયમ છે, યાદ રાખજો. 1/2 A પ્લસ A ટ્રાન્સપોઝ પ્લસ 1/2 A માઇનસ A ટ્રાન્સપોઝ. આ આપણો નિયમ છે. પ્રમેય પણ કહી શકો તમે આને. તમારે શું કરવાનું? એ તમારી પાસે છે જ, એનો ટ્રાન્સપોઝ બંનેનો કરો સરવાળો ભાગ્યા 2. બીજી વાત, A માઇનસ A ટ્રાન્સપોઝ કરો અને બંનેનો બાદબાકી કરી અને ભાગ્યા 2 કરું એટલે તમને તમારો જવાબ મળી જશે. હવે આ ફરીવાર આને કેલ્ક્યુલેશન અહીંયા સાઈડમાં સમજાવું. જો આ 1/2 અંદર જાય એટલે A/2 કહેવાય, વત્તા A ટ્રાન્સપોઝ એને /2 કહેવાય, ત્યાં અંદર જઈએ વત્તા A/2 કહેવાય, માઇનસ A ટ્રાન્સપોઝ /2 કહેવાય. આ અંદર જવા દીધું મેં, 1/2 અંદર જવા દીધું છે. કેન્સલ આઉટ. અડધો A એટલે આખો A થઈ ગયા. પાછા હતા ત્યાં પહોંચી જઈએ. હતા ત્યાં પાછા આવી ગયા. ક્લિયર છે? તો આ પ્રમેયમાં મેં કઈ કર્યું નથી, નવું ઘરનું ઉમેર્યું નથી, મૂળી છે તો એ જ.
ખાલી કે કેલ્ક્યુલેશન ને આપણે થોડીક શિફ્ટ કરી દીધી છે. ક્લિયર છે? હવે સાહેબ આની જે કહેવાય ને કે બહુ મેઇન વાત, આ જે છે ને આ તમારો શું છે? સિમેટ્રિક મેટ્રિક્સ. આ તમારો સિમેટ્રિક મેટ્રિક્સ, અને આ જે બને એ તમારો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. ખ્યાલ આવ્યો છે ભાઈ? બનાવી લીધું ને જાતે એકચ્યુઅલી એમાં તમે બનાવી શકો છો. હવે તમને બનાવતા આવડી ગયું. એ આપેલો હોય તમારે ટ્રાન્સપોઝ બંનેનો કરો સરવાળો, ભાગ્યા 2 કરશો સિમેટ્રિક મેટ્રિક્સ મળશે. A માઇનસ A ટ્રાન્સપોઝ ડિવાઈડ બાય 2 કરશો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ મળશે. બેયનો સરવાળો કરો ફરીવાર પાછો ઈનો મેટ્રિક્સ મળશે. ક્લિયર છે? કેટલો મસ્ત પ્રમેય છે. તો આ યાદ રાખજો, MCQ માં પૂછાતો હોય છે ભાઈ, મોસ્ટ એમપી. ક્લિયર છે? મગજમાં બેસાડી દેવું. એટલે આ સિમેટ્રિક મેટ્રિક્સ અને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ બે ટાઈપ પૂરા. હવેનો જે ટાઈપ છે સિંગ્યુલર મેટ્રિક્સ. હવે સિંગ્યુલર મેટ્રિક્સમાં શું છે? સામાન્ય જે શ્રેણિક છે, સામાન્ય શ્રેણિક તરીકે આને ગણી શકીએ. તો a square matrix A is singular if determinant of A is equal to 0. અને અસામાન્ય શ્રેણિક તરીકે ઓળખીએ તો ભાઈ અહીંયા તમારું ડિટર્મિનન્ટ 0 થઈ જવું જોઈએ. જ્યારે તમારું ડિટર્મિનન્ટ હમણાં જોઈ ચૂક્યા આપણે નિશ્ચાયકની વેલ્યુ. ક્લિયર છે? નિશ્ચાયકની વેલ્યુ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે શું સમજવાનું? તો કે આનું નિશ્ચાયક લેવાનું. ઓકે સાહેબ, લઈ લઈએ માનાંકમાં મોડે લઈએ, એટલે કે આપણે 2 4 1 અને 2. અહીંયા એનો માનાંક લીધો, ઢાળ ઉતરો ઢાળ ચડો, 2 2 4 માઇનસ 4 1 4, જવાબ આવ્યો 0. વાવ, ઇટ્સ મિરેકલ. જવાબ આવે 0, કહેવાનું એને સિંગ્યુલર. ખબર પડી ગઈ? જ્યારે તમારા ડિટર્મિનન્ટની વેલ્યુ કેવી આવે છે? 0, તો એ મેટ્રિક્સને આપણે શું કહેશું? સિંગ્યુલર મેટ્રિક્સ કહેશું. ક્લિયર છે? નેક્સ્ટ, એનાથી વાઇસ વર્સા. A square matrix is a non-singular if determinant is does not equal to 0. Okay, yeah. ચાલો આનું આપણે એકચ્યુઅલીમાં ડિટર્મિનન્ટ મેળવવા છીએ. 3 1 2 અને 5. ઢાળ ઉતારીએ ઢાળ ચડીએ, 5 તેરી 15 માઇનસ 2 13. પછી 0 આવતો નથી. તો આ મેટ્રિક્સ કેવા પ્રકારનો? નોન સિંગ્યુલર પ્રકારનો મેટ્રિક્સ કહેવાય. ખ્યાલ આવે છે? કેટલું મસ્ત કન્ટેન્ટ છે યાર. એટલે ટોટલ સ્પેશિયલી આપણે 4 ટાઈપ આની અંદર જોયા છે. 4 ટાઈપને આપણે કવર કર્યા છે. સિમેટ્રિક મેટ્રિક્સ, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ, સિંગ્યુલર મેટ્રિક્સ, નોન સિંગ્યુલર મેટ્રિક્સ, અને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ અને સિમેટ્રિક મેટ્રિક્સને કેમ બનાવવું એની માટેનો થિયરમ. બધું જ કન્ટેન્ટ પરફેક્ટલી સમજ્યા છીએ. આમાંથી કોઈ પણ MCQ પૂછાઈ જાય આપણે એને ક્રેક કરવા માટે હવે રેડી છીએ, અને જલ્દીથી MCQ ની સિરીઝ કન્ટિન્યુ કરીએ છીએ. તો મળીએ આવતા લેક્ચરોમાં. રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.